નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આપણા વિષયમાં જે આપણે 50 ગુણના ટેસ્ટ મૂકીએ છીએ એ ટેસ્ટ સંદર્ભે આપણે થોડી ચર્ચા કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, ગયા વખતે આપણે 50 ગુણના ટેસ્ટ મૂક્યા હતા. એમાં વ્યાકરણનો વિભાગ હતો. તો વ્યાકરણના વિભાગમાં ઘણા વિદ્યાર્થીઓએ વ્યાકરણ લખવામાં થોડી મુશ્કેલીઓ થતી હતી અથવા તો અમુક જવાબો ખોટા લખ્યા હતા એવું થયું. જો કે એનું સાચું કારણ હવે શું છે એ તો તમે જાણો. બાકી હવે વ્યાકરણને આપણે સમગ્ર 50 ગુણનો ટેસ્ટ કઈ રીતે આપણે લખવા, એના જવાબો કઈ રીતે લખવા, એમાં કઈ કઈ માહિતી માંગે છે એના વિશે આપણે ચર્ચા કરીશું. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જે 50 ગુણનો આ વખતે જે ટેસ્ટ પૂછાવાનો છે એ આપણું પ્રથમ પરીક્ષાનું જે માળખું રહ્યું એ સંદર્ભે પૂછાવાનો છે. બરોબર? જેમાં કુલ 5 વિભાગ હોય છે. અ વિભાગ અને બ વિભાગ એ પદ્ય અને ગદ્યનો હોય છે. ક વિભાગ વ્યાકરણ વિભાગ હોય છે. જે ડ વિભાગ રહ્યો એ ડ વિભાગ એવા આપણે કાવ્ય પંક્તિઓ અથવા તો કાવ્ય અને જે પરિચ્છેદ હોય છે એમાંથી જે પ્રશ્ન લખવામાં આવે છે એના વિશે સંદર્ભ હોય છે. અને વિભાગ એ રહ્યો એમાં લેખન સજ્જતા હોય છે, એટલે કે નિબંધ, અહેવાલ અને કાવ્ય પંક્તિ એ સંદર્ભે હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા જુઓ, જે વિભાગ અ અને બ રહ્યો એ વિભાગ અ અને બ સેમ છે. બરોબર? એમાં ફક્ત જે અવિભાગ રહ્યો એમાં કાવ્યના પ્રશ્નો મૂકવામાં આવેલા હોય છે, જ્યારે બમાં પાઠના પ્રશ્નો મૂકવામાં આવેલા હોય છે. એમાં કુલ 3 પ્રશ્નો હોય, 4 પ્રશ્નો હોય છે. એમાં પહેલા પ્રશ્નમાં શું હોય છે? વિકલ્પો આપેલા હોય છે. બરોબર? તમે વિદ્યાર્થી મિત્રો જ્યારે આ વિડિયો જોતા હોવ એ વખતે તમારી પાસે જે જૂનો 50 ગુણનો ટેસ્ટ છે એ તમારી જોડે સાથે ચોક્કસ જ રાખજો, જેથી તમને ખબર પડે. બરોબર? તો વિભાગ આમાં જે પહેલો પ્રશ્ન રહ્યો એ વૈકલ્પિક છે. બરોબર? કે એક પ્રશ્ન મૂક્યો છે અને નીચે 4 વિકલ્પો આપ્યા છે. તેમાંથી કોઈ પણ એક વિકલ્પનો સાચો જવાબ લખવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે ટેસ્ટના જવાબ લખો છો તો એ વખતે ફક્ત ને ફક્ત જે જવાબ લખો છે જવાબનો ક્રમ આપવાનો, જે વિભાગ હોય એ વિભાગ પહેલા લખવાનો, એના પછી જે ક્રમ આપતો હોય એ પ્રશ્નનો ક્રમ લખી અને પછી સીધો જવાબ લખવાનો. પ્રશ્ન નહીં લખો તો ચાલશે. બરોબર? અને પ્રશ્ન તમે લખો ન જ લખતા, ફક્ત પ્રશ્નનો ક્રમાંક લખજો. હવે અહીંયા વિભાગમાં જે પહેલો પ્રશ્ન છે એમાં વૈકલ્પિક પ્રશ્ન છે. એક પ્રશ્ન આપે છે, એના 4 વિકલ્પો છે, એમાંથી સાચો વિકલ્પ આપણે લખવાનો છે. બરોબર? ત્યારબાદ જે બીજો પ્રશ્ન રહે એ બીજા પ્રશ્નમાં શું હોય છે? એક વાક્યમાં ઉત્તર આપવાના કયા છે. એમાં 2 પ્રશ્નો છે. આ 2 પ્રશ્નો રહ્યા, પ્રશ્ન નંબર 2 અને પ્રશ્ન નંબર 3. આ 2 પ્રશ્નોમાં એક એક વાક્યમાં ઉત્તરો આપણે આપવાના છે. એમાં પ્રશ્ન નંબર 2 છે કે નાવિકે કઈ વાર્તા સાંભળી હતી? તો નાવિકે કઈ વાર્તા સાંભળી હતી કે પ્રભુ શ્રી રામના ચરણ રજના સ્પર્શથી પથ્થર પર માટી પથ્થર અથવા તો પથ્થરમાંથી જે સ્ત્રી બની હોય છે, પથ્થરની પોતે એક સ્ત્રી બની જતી હોય છે, પથ્થરની સ્ત્રી બની જતી હોય છે, એ વાર્તા સાંભળી હતી. તો આ એક વાક્યમાં એનો જવાબ થયો. એ જ પ્રમાણે પ્રશ્ન નંબર 3 રહ્યો તો એનો પણ સેમ જવાબ થશે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન નંબર 3 રહ્યો કે જે 2-3 વાક્યમાં જે જવાબ આપવાનો હોય છે તો એનો એક જ પ્રશ્ન હોય છે. અને આ જે જવાબ રહે એને આપણે 3-4 વાક્યમાં જવાબ આપીશું. બરોબર? 3-4 વાક્યમાં જવાબ હોય એટલે એને આપણે 2 ગુણ સીધા મળી રહેશે. 4 અથવા તો 4 થી વધુ પણ એના જો વાક્ય હોય તો વાંધો ના આવે. બરોબર? તો જે પ્રશ્ન નંબર 3 રહ્યો કે 2-3 વાક્યમાં ઉત્તર આપે એનો એક જ પ્રશ્ન હોય છે અને એને આપણે 2-3 વાક્યોમાં ઉત્તર આપવાના હોય છે. ત્યારબાદ જે ચોથો પ્રશ્ન હોય છે, ચોથો પ્રશ્ન શું હોય છે? સવિસ્તર ઉત્તર આપવાના હોય છે. બરોબર? એટલે કે એ પ્રશ્ન થોડો મોટો હોય છે. તો એમાં 7-8 વાક્યોમાં જવાબ આપવાના હોય છે, અથવા તો એથી વધારે પણ જો જવાબ લાંબો હોય તો એ રીતે આપણે આપી શકીએ છીએ. બરોબર? એટલે વિદ્યાર્થી મિત્રો, જે વિભાગ અ અને બ એ આપણા માટે સેમ છે. વિભાગ બ માં પણ એ જ પ્રમાણે છે કે વિકલ્પો આપેલા છે, એમાંથી 4 વિકલ્પોમાંથી કોઈ પણ એક વિકલ્પ પસંદ કરવાનો છે. બીજા પ્રશ્નમાં 2 પ્રશ્નો આપેલા છે, એમાં એક એક પૂર્ણ 2 પ્રશ્નો છે, એક વાક્યમાં લખવાના છે. એના પછીનો જે ત્રીજો પ્રશ્ન રહ્યો તો એમાં પણ 2-3 વાક્યમાં જવાબ આપવાના છે. બરોબર? અને જે છેલ્લો પ્રશ્ન રહ્યો, છેલ્લો પ્રશ્ન સવિસ્તર જવાબ એને આપવાના છે. બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, જે અ અને બ વિભાગ રહ્યો એમાં આપણે કોઈ પણ પ્રકારની ખાસ મૂંઝવણ હોતી નથી. બરોબર? એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. મૂંઝવણ હવે આપણે ફક્ત વિભાગ જે વ્યાકરણ વિભાગ રહ્યો એમાં થોડી આપણે તમને પડતી હોય છે. આપણે એ જોઈએ.
હવે વિદ્યાર્થી મિત્રો તમે તમારા ટેસ્ટમાં જોજો કે વિભાગ ક માં જે પહેલો પ્રશ્ન આપેલો છે એમાં શું કહ્યું છે કે નીચે આપેલા વાક્યમાં પ્રત્યેક ખોટા વપરાયા હોય તે સુધારીને વાક્ય ફરીથી લખો. બરોબર. હવે પ્રત્યય કોને કહેવામાં આવે તો આપણે આગળના જે વ્યાકરણ એકમ 1 હતું એમાં આપણે જોઈ ગયા પ્રત્યયો વિશે. બરોબર. તો હવે અહીંયા જુઓ પ્રશ્ન નંબર 11 જુઓ તો એમાં લખેલું છે કે પાસેના કોલસાની સગડીથી મધુર તાપ આવવા લાગ્યો. તો વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે વાક્ય વાંચીએ વખતે આપણે તરત જ અંદાજ આવી જાય કે વાક્ય ક્યાંક ને ક્યાંક ખોટું છે, વાક્ય રચના યોગ્ય રીતે થઈ નથી. બરોબર. હવે અહીંયા જુઓ પહેલો શબ્દ છે કે પાસેના. હવે પાસેના અને પછીનો શબ્દ છે કોલસાની, એટલે પાસેના નહીં પણ શું આવશે પાસેની, કોલસાની, અને ત્રીજો શબ્દ છે સગડીથી. સગડીથી નહીં પણ સગડીમાંથી. એટલે આ પ્રમાણે જે પાસેના જે શબ્દ હોય પાસેનાને બદલે પાસેની આવશે અને સગડીથી ને બદલે સગડીમાંથી આવશે. તો આ જે પ્રત્યયો છે આ પ્રત્યય આપણે સુધારીને ફરીથી લખવાના હોય છે. બરાબર. આ પ્રત્યય વિશે પણ આપણે સમજ મેળવી લીધી છે. એનો આખો જવાબ એ પ્રમાણે થશે કે પાલસે નહીં કોલસાની સગડીમાંથી મધુર તાપ આવવા લાગ્યો. એનો જવાબ એ પ્રમાણે થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 12 જુઓ કે ગુજરાતથી જે નારીના શોધનમાં હું હતો તેના અહીં દર્શન થયા. તો વિદ્યાર્થી મિત્રો આ જે પ્રત્યયો વાળો જે પ્રશ્ન રહ્યો એ આપણે જ્યારે વાંચીએ છીએ તો સરળતાથી આપણે સમજણ પણ આવી જાય છે કે ક્યાંક ને ક્યાંક કઈ જગ્યાએ શબ્દ યોગ્ય મૂકવાનો રહી ગયો છે. બરોબર. હવે અહીંયા ગુજરાતથી જે નારીના શોધનમાં હું હતો તેના અહીં દર્શન થયા જે વાક્ય રહ્યું એમાં જે ગુજરાતથી શબ્દ રહ્યો એ ગુજરાતથીના બદલે શું આવશે ગુજરાતની. બરોબર. ગુજરાતની જે નારીના નહીં પણ નારીની, ગુજરાતની જે નારીની શોધમાં હું હતો તેના અહીં દર્શન થયા. બરોબર. એટલે આ પ્રમાણે જે પ્રત્યયો હોય છે એ પ્રત્યયમાં થોડીક રસવાઈ દીર્ઘવાઈ બરોબર અમુક પ્રત્યય ખોટા લખી દીધા હોય તેની ભૂલ હોય છે તો એ ભૂલ સુધારીને આપણે આખું વાક્ય પહેલેથી લખવાનું રહેશે. બરોબર. વિદ્યાર્થી મિત્રો વ્યાકરણમાં આપણે જે વ્યાકરણ આપ્યું છે એ ઉપરાંત બીજા બે અલગ પ્રશ્નો આવતા હોય છે વાક્ય પરિવર્તનના. બરોબર. કે વાક્ય પરિવર્તન કરો, ભાવી વાક્ય બનાવો, આજ્ઞાર્થ વાક્ય બનાવો, પ્રશ્ન વાક્ય બનાવો, નિષેધ વાક્ય બનાવો. તો આ જે વાક્ય હોય એ આપણે ટેસ્ટમાં નથી મૂકતા. આપણા પ્રથમ પરીક્ષાના પેપરમાં એ આવે છે પણ આપણે હાલ અહીંયા નથી મૂકતા કારણ કે આપણે હજી એ વાક્યો વ્યાકરણ એકમ 3 માં આવે છે અને એ આપણે હજી તમને સમજાવવાના બાકી છે. વ્યાકરણ એકમ 3 માં પણ છેલ્લા મુદ્દામાં એ વાક્યો આપેલા છે તો એ સમજાવવાના તમને બાકી છે એટલે આપણે એ વાક્યો મૂકતા નથી. એના કારણે એનેથી લઈ આપણે સીધા પ્રત્યયોથી આપણે શરૂ કરી છે. બરોબર. એટલે આપણે આ જે પ્રત્યયો રહ્યા એ પ્રત્યય આ પ્રમાણે સુધારવાના રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે નીચેના શબ્દોના અર્થભેદ આપો. હવે મિત્રો અર્થભેદમાં મેં તમને ગયા જ વ્યાકરણમાં શીખ્યું હતું કે સમૃદ્ધ ઉચ્ચારણ અને વિવૃત ઉચ્ચારણ. બરોબર. સમૃદ્ધ ઉચ્ચારણ અને વિવૃત ઉચ્ચારણમાં મોર અને મોર વિશે, પછી ચિતા, ચિંતા એવા શબ્દો વિશે તમને સમજાવ્યું. તો જે અર્થભેદ શબ્દો રહ્યા એ શબ્દો એ જ પ્રમાણે છે. આપણે જે અગાઉનો જે ટેસ્ટ લીધો તો હાલ જે તમારા હાથમાં ટેસ્ટ હશે એમાં જુઓ મિલ અને મિલ આ બે શબ્દો આપેલા છે. મિલ એટલે પ્રતિપક્ષ અથવા તો વિરોધી જમાવટ વાળો. એક મિલનો અર્થ એવો થાય છે આપણે જોઈ લઈએ કે આ છે મિલ અને આ છે મિલ. બરોબર. તો આ જે મિલ શબ્દનો અર્થ થશે પ્રતિપક્ષ. બરોબર. જ્યારે આ શબ્દનો અર્થ થશે યંત્રથી ચાલતું કારખાનું. બરોબર. એટલે આ પ્રમાણે શું હોય છે શબ્દના અર્થભેદ એટલે જે સમૃદ્ધ ઉચ્ચારણ અને વિવૃત ઉચ્ચારણમાં તમને સમજાવ્યું હતું એ જ પ્રમાણે આ જ વસ્તુ છે શબ્દોના અર્થભેદ. બરોબર. મિલ એટલે પ્રતિપક્ષ અથવા તો વિરોધી જમાવટ વાળો એવો અર્થ થાય છે અને આ મિલ એટલે યંત્રથી ચાલતું કારખાનું. બીજો જે એવો શબ્દ આપે છે મોર અને મોર. બરોબર. આ કયો થશે સમૃદ્ધ ઉચ્ચારણ. સીડીમાં પ્રણાય છે વિવૃત ઉચ્ચારણ અવળી. હવે આ મોર એટલે જે આપણે રાષ્ટ્રીય પક્ષી કહીએ છીએ એ આપણો રાષ્ટ્રીય પક્ષી અથવા તો એક પક્ષી. અને આ મોર એટલે જે આંબા કે લીમડામાં એક
સીઝન હોય છે એ સીઝન વખતે જે ફૂલ આવે છે એને આપણે મોર કહીએ છીએ, એટલે કે આંબા કે લીમડા પર લાગતા એક જાતના ફૂલ. બરોબર મિત્રો, તો આ જે આપણે શબ્દોના અર્થભેદ રહે એ શબ્દના અર્થભેદ આ પ્રમાણે આપવાના રહેતા હોય છે. ત્યારબાદનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દો. તો સમાનાર્થી શબ્દો આપણે સૌ જાણો છો, બરોબર, અને આપણે આગળના વિડિયોમાં પણ આપણે એની ચર્ચા કરી છે. તો સમાનાર્થી શબ્દોમાં અહીંયા બે વિભાગ આપ્યા હોય છે, અ વિભાગ અને બ વિભાગ. એમાં અ વિભાગમાં એક શબ્દ આપ્યો હોય છે અને સામે વિકલ્પો આપ્યા હોય છે, બરોબર. અહીંયા બે સમાનાર્થી શબ્દો પૂછેલા હોય છે અને સામે ત્રણ વિકલ્પો હોય છે. આ બે શબ્દો હોય છે, એમાંથી ત્રણ વિકલ્પોમાંથી કોઈ સાચા વિકલ્પ આપણે પસંદ કરવાના હોય છે. અહીંયા આપણે 15 નંબરમાં સમાનાર્થી શબ્દ આપે છે નિર્મળ. તો નિર્મળ શબ્દનો સમાનાર્થી કયો થશે? વિમલ, શુદ્ધ, બરોબર. તો વિભાગ બ માં જે વિમલ શુદ્ધ શબ્દ રહે એ નિર્મળ શબ્દનો જવાબ થશે. ત્યારબાદ 16 નંબર જે રહ્યો એનો શબ્દ છે છાપ. તો છાપનો સમાનાર્થી શબ્દ થશે અસર, પ્રભાવ, બરોબર. એટલે આ પ્રમાણે જે અ વિભાગમાં જે શબ્દો આપ્યા છે એના બ વિભાગમાંથી સમાનાર્થી આપણે શોધવાના રહેશે. સમાનાર્થી આપણે સારી રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે વિરુદ્ધાર્થી શબ્દો. વિરુદ્ધાર્થી શબ્દો તો આપણે બચપણથી અથવા તો નાના હતા ત્યારથી આપણે સમજતા આવે છે કે જે શબ્દો હોય એનો વિરોધ અર્થ દર્શાવતો એવો શબ્દ એટલે વિરુદ્ધાર્થી શબ્દ. હવે અહીંયા શબ્દ આપ્યો છે ગુંજ. ગુંજ એટલે અણુકેલાયેલી જે સમસ્યા હોય એને આપણે ગુંજ કહીએ, બરોબર. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ શું થશે? ગુંજ. એનો વિરુદ્ધાર્થી ઉકેલ, બરોબર. આપણે કહીએ કે આ વસ્તુની કંઈ ગુંજ પડી છે અથવા તો કંઈ આંડી પડી છે, તો એનો સમાનાર્થી શબ્દ ઉકેલ, એટલે કે આનો રસ્તો થઈ ગયો હોય એવું. એટલે ગુંજનો વિરુદ્ધાર્થી શું થશે? ઉકેલ. ત્યારબાદ બીજો શબ્દ છે તીક્ષ્ણ. તીક્ષ્ણ એટલે કે ધારદાર, એકદમ અણીવાળું, અને એનો વિરુદ્ધાર્થી આપણે શબ્દ કહીએ તો તીક્ષ્ણનો બુઠ્ઠું થશે, ધાર વગર, બરોબર. એટલે આ પ્રમાણે વિરુદ્ધાર્થી શબ્દ પણ આપણે સારી રીતે સમજી શકીએ છીએ. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચે આપેલા શબ્દ માટે યોગ્ય શબ્દ સમૂહ લખો. આપણે નાના હતા એ વખતે શબ્દ સમૂહમાંથી એક શબ્દ લખતા હતા, પણ અહીંયા આપણે એનું ઊંધું થાય છે કે ચોક્કસ એક શબ્દ આપ્યો હોય એ શબ્દનો આપણે શબ્દ સમૂહ જે શબ્દ આપ્યો છે એનો ચોક્કસ અર્થ આપણે લખવાનું હોય છે. આ જે શબ્દો રહ્યા એની આપણે જે શબ્દાર્થ જે હોય છે આપણા ચોપડીમાં જે હું તમને જે શબ્દાર્થ લખાવું છું એમાંથી જ આ શબ્દો પૂછાય છે, બરોબર. જે તમે પાઠ પદે જે શબ્દો લખાવું છું, સમજાવું છું, તો એ જ શબ્દો આ છે શબ્દ સમૂહ, બરોબર. અને આ જે તમને ટેક્સ્ટમાં પૂછ્યા હતા કે તમામ શબ્દો તમને સમજાવી દીધેલા હતા. જે તે વખતે જે પાઠ ચાલ્યા હતા, જે પાઠમાં જે શબ્દો આવતા હતા એના વિશે તમને સરળતાથી સમજણ આપી દીધી હતી. એટલે આ જે શબ્દ સમૂહ જે હતા એ પણ તમને સરળતાથી ખ્યાલ આવી જાય એવા છે. પ્રશ્ન નંબર 19 જુઓ. પહેલો શબ્દ સમૂહ અસરણ શરણ, બરોબર. તો આ શબ્દ છે પહેલા પ્રકરણનું નામ બોલતો બોલ્યું. અસરણ શરણ એટલે કે જેનો કોઈ આધાર ના હોય તેવાનો આધાર, નિરાધારના આધાર તરીકે, બરોબર. એનો જવાબ એ થશે અસરણ શરણ એટલે કે નિરાધારના આધાર. તો આ અસરણ શરણ જે શબ્દ રહ્યો એનો જવાબ આ પ્રમાણે થશે. ત્યારબાદ 20 નંબર છે અણવટ. જે શબ્દ સમૂહ છે અણવટ. અણવટ એટલે હવે એનો અર્થ શું થાય છે અણવટનો? તો સ્ત્રીઓને પગના અંગૂઠામાં જે પહેરવાનું ઘરેણું હોય છે એને આપણે અણવટ કહીએ છીએ, બરોબર. તો અણવટ શબ્દ સમૂહનો જવાબ આ પ્રમાણે થશે કે સ્ત્રીઓને પગના અંગૂઠામાં પહેરવાનું ઘરેણું, બરોબર. હવે શબ્દ સમૂહમાં મિત્રો જે શબ્દ આપ્યો છે શબ્દનો આપણે અર્થ જ આપવાનો હોય છે, બરોબર. જેવી રીતે અહીંયા આપણે અર્થ આપતા હતા એ જ રીતે શબ્દ સમૂહમાં પણ એ જ પ્રમાણે આપણે અર્થ આપવાનો રહેતો હોય છે. ત્યારબાદ 21મા નંબરનો શબ્દ છે મશરૂ. મશરૂ એટલે કે રેશમ કે જે સૂતરનું વિવિધ રંગી જે કપડું હોય છે એને આપણે સૂતર રેશમ કહીએ છીએ, બરોબર. તો જે મશરૂ કહીએ છીએ, તો જે મશરૂ જે શબ્દ સમૂહ એનો જવાબ આ પ્રમાણે થશે કે રેશમ કે સૂતરનું જે વિવિધ રંગી કપડું. ત્યારબાદ છે છપ્પો. 22 નંબર છપ્પો. વિદ્યાર્થી મિત્રો જ્યારે આપણે ટેસ્ટ પૂછ્યો ત્યારે મેં તમારા ટેસ્ટ જોયા હતા એ વખતે જે છપ્પો શબ્દ એ ઘણા બધાને એમાં
ભૂલો હતી, ખબર નહીં જવાબ જ તમે કઈ રીતે લખ્યા હતા છપ્પાના એ મને ખબર નહીં, પણ છપ્પો એટલે એનો એક શોર્ટ આપણો જે છપ્પો છે એ ગુજરાતી સાહિત્ય છે અને એનો એક સાવ સરળ અર્થ છે કે છપ્પો એટલે કે છ કડીનું પદ, છપ્પાનો અર્થ એ થાય છે, બરોબર. એટલે છપ્પો જે શબ્દ સમોરે એનો અર્થ થાય, એનો જવાબ છે છ કડીનું પદ. પણ તમે હવે જે શબ્દ લખ્યા છે ખબર નહીં. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ આપો. હવે અહીંયા તળપદા શબ્દો આપ્યા હોય છે. તળપદા શબ્દો આપણે હવે કોને કહીએ છીએ તો કોઈ પણ પ્રદેશમાં જે ચોક્કસ ભાષા બોલાતી હોય છે, ચોક્કસ બોલી બોલાતી હોય છે અને એ જે શબ્દો લખાતા હોય છે એને આપણે તળપદા શબ્દો કહીએ છીએ, બરોબર. ધારો કે આપણે ઉત્તર ગુજરાતની જે બોલી રહી, ઉત્તર ગુજરાતની અમુક બોલીના જે શબ્દો હોય છે તે શબ્દો આપણે લખીએ તો આપણા તળપદા શબ્દો થતા હોય છે. જે દક્ષિણ ગુજરાતની અથવા તો સૌરાષ્ટ્રની અથવા તો કચ્છની જે ભાષા બોલાતી હોય અને એના જે શબ્દો લેવામાં આવે તો એ શબ્દો આપણે કયા કહેવાશે? તળપદા શબ્દો. એટલે કે જે બોલી દ્વારા જે બોલી બોલાય છે એ બોલીના શબ્દો આપણે લખાણમાં લઈએ છીએ, આપણા તળપદા શબ્દો થતા હોય છે. હવે આ જે તળપદા શબ્દો રહ્યા એ તળપદા શબ્દોનું આપણે શું હોય છે? સાચું રૂપ આપવાનું હોય છે કે જે તળપદા શબ્દો રહે તો તળપદા શબ્દોનો જે સાચો અર્થ કયો થતો હોય છે. અહીંયા 23મો શબ્દ છે થઈ. તળપદો શબ્દ છે થઈ, જે આપણે 7મું કાવ્ય હતું વનમાં ચાંદલિયું ઉગ્યું તો એનો શબ્દ હતો કે થઈ, કે જે નાયક જ્યારે નાયિકાને ત્યાં આવે છે એટલે જે નાયિકાને કેવું લાગે છે કે આજે જે ચંદ્ર હોય છે જાણે સૂરજ થઈ લાગ્યો હોય એવું લાગે છે. થઈ એટલે કે થઈ. થઈ એટલે કે થઈ, જે ચંદ્ર હોય છે ચંદ્ર આજે સૂરજ થઈને આવ્યો હોય એવું નાયકાને લાગતું હોય છે, બરોબર. આ તળપદ શબ્દ છે અને એનો જે શિષ્ટ રૂપ રહ્યું છે થઈ. ત્યારબાદ શબ્દ છે ખો. જે ખો શબ્દ રહ્યો એ આપણે પોસ્ટ ઓફિસ જે પાઠ હતો એ પાઠમાં છે કે જે કામચિત્રા જે સસલાઓ છે એ ખોમાં ભરાઈ રહેલા હોય છે છતાં પણ નાની વૃક્ષો હોય છે અને તીક્ષ્ણ દ્રષ્ટિથી એ સસલાને એ ખોમાંથી કાઢી નાખે છે. જે ખો શબ્દ રહ્યો શું છે? તળપદ શબ્દ છે સૌરાષ્ટ્ર સાહિત્યનો જે સુરેન્દ્રનગર ભાગનો, પણ ખોનો આપણે જે શિષ્ટ રૂપ રહ્યું એનો અર્થ થાય છે બખોરો, બરોબર. તો આ જે ખો શબ્દ રહ્યો શું છે? તળપદ શબ્દ છે અને એનું શિષ્ટ રૂપ છે બખોરો. ત્યારબાદ બીજો શબ્દ છે આભરણ. આ આભરણ શબ્દ છે તળપદ શબ્દ છે, જે આપણે કાવ્ય 3 માં જોયું. કાવ્ય 3 માં જે ચંદ્રહાસ આપણું કાવ્ય હતું એ કાવ્યમાં આપણે જોયું હતું કે જે વિષયાએ જે બધા આભૂષણ પહેરે તેને વેરી જેવા લાગતા હતા. તો એ કાવ્યમાં આપણે શબ્દ પ્રયોગ કર્યો હતો આભરણ. આભરણ એટલે કે આભૂષણ અથવા તો અલંકાર અથવા તો ઘરેણાં, બરોબર. એટલે કે આ આભરણ શબ્દ એ તળપદ શબ્દ છે, એનો શિષ્ટ રૂપ આભરણ એટલે કે આભૂષણ અલંકાર. ત્યારબાદ શબ્દ છે અકાર. વિદ્યાર્થી મિત્રો આ જે શબ્દ હતો એ શબ્દ લખવામાં પણ તમને થોડી મૂંઝવણ પડી હતી. ઘણા વિદ્યાર્થીઓના જવાબ થોડા ખોટા હતા. અકારોનો અર્થ થાય છે અપ્રિય, બરોબર. અકારો એટલે કે અપ્રિય. તો વિદ્યાર્થી મિત્રો આ જે તળપદા શબ્દ રહે તળપદા શબ્દનો જે શિષ્ટ રૂપ રહ્યા એ આ પ્રમાણે હોય છે, બરોબર. ત્યારબાદ પ્રશ્ન છે કે નીચેની શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો. આ આપણે સારી રીતે જાણીએ છીએ અને આગળ પણ ભણતા આવ્યા છીએ. અહીંયા શબ્દ આવે છે શિરીષ. શિરીષ અને બીજો શબ્દ આપે છે આશીર્વાદ. હવે મિત્રો આ જે શબ્દો રહે એ શબ્દોનો આપણે સાચા શબ્દો લખવાના છે. તો આ શબ્દમાં ફક્ત અહીંયા રસવઈની ભૂલ છે, એનો જવાબ થશે શિરીષ, બરાબર. જે આપણે જોડણી સુધારવાની છે એ આપણે અગાઉ પણ કરતા આવ્યા છે, બરાબર, કે કઈ રીતે જોડણી સુધારી શકાય અથવા તો આ પ્રશ્નનો જવાબ આપણે કઈ રીતે મેળવી શકીએ, પ્રશ્ન શું કહેવા માંગે છે આપણે સરળતાથી સમજી શકીએ છીએ.
બરાબર. જોડણી સુધાર એટલે કે જો ચોક્કસ શબ્દ આપ્યો એ થોડો ખોટો હોય છે, એનાથી આપણે એ સાચો જે શબ્દ છે લખવાનો હોય છે એ હોય છે આપણી જોડણી સુધારણી. બરાબર. તો આપણે આ જે શબ્દ એવા સિરીઝ શબ્દ છે જ્યારે એની સાચી જોડણી આ પ્રમાણે થાય છે. અહીંયા રસોઈ છે જેને અહીંયા આપણે નિર્ણય કરીને આ શબ્દ લખવો પડતો હોય છે. ત્યારબાદ બીજો શબ્દ છે આશીર્વાદ. હવે આ શબ્દ આપણે વાંચીશું એટલે અહીંયા જે રેફ રહ્યો એ રેફ ક્યાં આવે છે? સના ઉપર આવે છે. એના કારણે આપણે આ જોડણી ખોટી થાય છે. બરાબર. અહીંયા જે રસોઈ એ રસોઈ નહીં આવે, રસોઈની જગ્યાએ દીર્ઘ આવશે. બરાબર. એટલે એનો શબ્દ આ પ્રમાણે છે આશીર્વાદ. બરાબર. એટલે આ જોડણી ખોટી છે જ્યારે આ જોડણી આ પ્રમાણે આપણે સાચી બને છે. બરાબર. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન છે કે નીચેના વાક્યમાંથી સંયોજક શોધીને લખો. હવે સંયોજક કોને કહેવામાં આવે છે? તો જે બે અલગ અલગ વાક્યો છે, બે વાક્યોને જે એક શબ્દ જોડે છે એને આપણે સંયોજક કહીએ છીએ. હવે અહીંયા 29મો પ્રશ્ન છે કે આવ્યા છો ત્યારે ઉતારા કરતા જાઓ. હવે આ શબ્દમાં સંયોજક પણ આપણે આગળ ભણીને જ આવ્યા છીએ. 3, 10, 9, 8 સંયોજક વિશે આપણે સારું જ્ઞાન મેળવી છે. તો અહીંયા જે શબ્દ રહ્યો આવ્યા છો અને ત્યારબાદ બીજું વાક્ય છે ઉતારા કરતા જાઓ, જે વચ્ચેનો શબ્દ ત્યારે રહ્યો ત્યારે આપણો સંયોજક છે. જો મિત્રો આ બે વાક્ય છે. પહેલું વાક્ય છે આવ્યા છો અને બીજું વાક્ય છે ઉતારા કરતા જાઓ. આ બે વાક્યને શું કરે છે? કયો શબ્દ જોડે છે? ત્યારે. બરોબર. એટલે સંયોજક શું કરે છે? બે અલગ અલગ વાક્યોને ભેગા કરવાનું કાર્ય કરે છે એને આપણે સંયોજક કહીએ છીએ. આ આવ્યા છો પણ અલગ વાક્ય છે અને ઉતારા કરતા જાઓ પણ અલગ વાક્ય છે અથવા અલગ પદ છે. બરોબર. એને ત્યારે શબ્દ ભેગું કરે છે. બરોબર. એટલે ત્યારે શબ્દ આપણો સંયોજક થશે. ત્યારબાદ 30 નંબર છે કે ભગવાનને કરવું કે ત્યાર પછી વળતા પાણી થયા અને ઊંઘ સાજી થઈ. હવે આમાં જુઓ, આમાં પણ બે વાક્ય છે કે ભગવાનને કરવું. બરોબર. એટલે કે ભગવાને કોઈ કાર્ય કર્યું અને ત્યાર પછી વળતા પાણી થયા અને ઊંઘ સાજી થઈ. બરોબર. એટલે 3 પદ છે કે ભગવાનને કરવું, જો મિત્રો અહીંયા ભગવાનને કરવું આ એક પદ છે. ત્યાર પછી વળતા પાણી થયા અને ત્યાર પછી હું સાજી થઈ. બરોબર. આ 3 પદો છે. આ ત્રણેય પદ કયા શબ્દ જોડે છે? કે અને ની. બરોબર. આ જે 3 અલગ અલગ પદો રહ્યા એ 3 અલગ પદોને આ બે સંયોજકો જોડે છે. બરોબર. એટલે આપણે જે સંયોજકો કર્યા કે અને ની, આ બે આમાં સંયોજકો થશે. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણું જે વ્યાકરણ હતું એ વ્યાકરણના સંપૂર્ણ આ પ્રમાણે આપણે વ્યાકરણ લખવાનું હોય છે. બરોબર. કદાચ અમુક શબ્દોમાં તમને ખ્યાલ ના આવે એટલા માટે હું આ વિડિયોમાં તમને આ વ્યાકરણ વિશે સમજ આપી છે. બરોબર. ત્યારબાદ નેક્સ્ટ આપણો આવે છે વિભાગ ડ. વિદ્યાર્થી મિત્રો વિભાગ ડમાં શું હોય છે? એ અર્થગ્રહણનું હોય છે. એમાં એક પદ્ય આપેલું હોય છે અને ગદ્ય આપેલું હોય છે. પદ્યના નીચે આખું જે પદ્ય આપ્યું છે, જે કાવ્ય આપ્યું છે એની નીચે 4 પ્રશ્નો આપેલા હોય છે અને જે ગદ્ય આપ્યું છે ગદ્યના નીચે પણ 4 પ્રશ્નો આપેલા હોય છે. આ જે બે પ્રશ્નો રહે કુલ 4 ગુણના હોય છે અને 8 ગુણના હોય છે. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો આ જે પ્રશ્નો હોય છે એ પ્રશ્નો અંદર જે પદ્ય આપ્યું છે કે ગદ્ય આપ્યું છે એના અંદરથી જ આપણે જવાબો લખવાના હોય છે. એ આપણે 10મા ધોરણમાંથી પણ કરતા આવ્યા છે. એટલે એના વિશે પણ તમે સરળતાથી સમજી શકો છો અને સારી રીતે તમે એનાથી લખી શકો છો. આપણે બહુ પહેલાથી આ જે ગદ્ય અને પદ્ય લખતા આવે છે એટલે એના વિશે કોઈ જાજી સમજ મેળવવાની કોઈ એટલી બધી જરૂર નથી. ત્યારબાદ વિભાગ છે વિભાગ ઈ લેખન સજ્જતા. વિદ્યાર્થી મિત્રો આ લેખન સજ્જતામાં 3 પ્રશ્નો આપવામાં આવે છે. પહેલો પ્રશ્ન હોય છે નિબંધ.
આ જે નિબંધ રહ્યો આપણે 8 ગુણનો હોય છે. ત્યારબાદ જે બીજો પ્રશ્ન રહ્યો એ અહેવાલ લેખનનો હોય છે અને ત્રીજો પ્રશ્ન કાવ્ય પંક્તિ અથવા તો વિચાર વિસ્તાર હોય છે. જે અહેવાલ લેખન અને વિચાર વિસ્તાર હોય છે એ અથવામાં હોય છે એના 4 ગુણ હોય છે. બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો જે નિબંધ લખીએ છીએ તો નિબંધ આપણે પણ પહેલેથી જ લખતા આવ્યા છીએ કે નિબંધ આપણે કઈ રીતે લખીએ છીએ. નિબંધ વિશે આપણે ઘણા અનુભવો થયા છે, ઘણા આપણે નિબંધો લખેલા છે. બરોબર. તો નિબંધો વિશે આપણે સરળતાથી સારા એવા લખી શકીએ છીએ. ટેસ્ટમાં પણ તમે નિબંધો લખેલા જ હતા, ઘણાના સારા હતા. ત્યારબાદ જે અહેવાલ હોય છે તે અહેવાલ 100 શબ્દોમાં હોય છે. વિદ્યાર્થી મિત્રો જ્યારે અહેવાલ લખો તો અહેવાલમાં 3 બાબત ખાસ ધ્યાન રાખવાની. પહેલું છે એનું શીર્ષક. જ્યારે તમે અહેવાલ લખો છો, અહેવાલ લખવાની શરૂઆત કરો છો તો પ્રશ્ન લખવાની જરૂર નથી હોતી, પણ અહેવાલ તમે શેનો લખો છો, કઈ બાબતનો લખો છો એનું શીર્ષક બનાવવું જરૂરી છે. ધારો કે શાળામાં આપણે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી હોય તો એનું શીર્ષક કયું થશે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી. બરોબર. અથવા તો શાળામાં રક્તદાન શિબિરની ઉજવણી કરી હોય તો એનું શીર્ષક થશે રક્તદાન શિબિરની ઉજવણી. તો આવી રીતે જે પ્રશ્ન આપે છે પ્રશ્નમાં જ આપણું શીર્ષક છુપાયેલું હોય છે. બરોબર. એટલે શરૂઆતમાં જ્યારે અહેવાલ લખવાનું શરૂ કરો એ વખતે અહેવાલનું શીર્ષક આપવું ખૂબ જ જરૂરી છે. એટલે હંમેશા અહેવાલ લખો એટલે એનું શીર્ષક ચોક્કસ જ આપવું જોઈએ. જો તમે શીર્ષક નહીં આપો તો અહેવાલમાં 4 ગુણમાંથી તમારા માર્ક્સ ઓટોમેટિક કટ થઈ જશે. બરોબર. એટલે જ્યારે અહેવાલ લખો એટલે એ વખતે શીર્ષક આપવું જરૂરી છે. ત્યારબાદ બીજા નંબરમાં આવે છે તારીખ. જે શીર્ષક લખો છો શીર્ષકની બીજી લીટીમાં જમણે સાઈડ અહીંયા તારીખ આપવી જરૂરી છે. બરોબર. કે જે તારીખ લખો છો એ તારીખ ક્યારે લખવાની, જે પ્રસંગ તમે ઉજવી દીધું છે એ પ્રસંગના બીજા દિવસ અથવા ત્રીજા દિવસની તારીખ લખવી જોઈએ. કારણ કે જે દિવસે ઘટના બની છે એ ઘટનાના તો આપણે પોતે સાક્ષી છીએ. અને અહેવાલ હંમેશા શું હોય છે, જૂની રીતે લખાય છે. અહેવાલ એ પ્રત્યક્ષ રીતે નથી લખાતું, પણ આખી ઘટના બની ગઈ હોય છે ને એના પછી આપણે અહેવાલ લખીએ છીએ. એટલે જે ઘટના બની હોય છે એ દિવસ અલગ થઈ જાય છે ને આપણે લખવા બેસીએ છીએ પણ દિવસ અલગ થઈ જાય છે. બરોબર. એટલે જ્યારે અહેવાલની તારીખ લખો એટલે જે દિવસે આપણે ઉજવણી કરી હોય એના પછીના દિવસોની તારીખ આપણે લખવી જોઈએ. અને ત્યારબાદ બીજું જે સ્થળ હોય છે એ સ્થળની પણ આપણે રજૂઆત કરવી કે કઈ જગ્યાએ છે, પાલનપુર, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જે તે જગ્યાનું હોય એ જગ્યાનું સ્થળ લખવું જરૂરી છે. એટલે અહેવાલમાં 3 મુખ્ય બાબતો જરૂરી છે: શીર્ષક, તારીખ અને સ્થળ. બરોબર. એટલે અહેવાલ લખો એટલે આ 3 બાબતો ચોક્કસ લખવી અને એના પછી સમગ્ર અહેવાલને ક્રમબદ્ધ રીતે લખો. આપણો જે અહેવાલ અને જે વિચાર વિસ્તાર અથવા તો જે કાવ્ય પંક્તિઓ રહે એ પંક્તિઓને જે નિબંધો રહે એ નિબંધો તમને અગાઉના વિડીયોમાં હું સારી રીતે સમજાવીશ નિયમ પ્રમાણે. પણ હાલ પૂરતું આપણે આટલું તમે ધ્યાન રાખજો. ત્યારબાદ જે પંક્તિઓ હોય છે એ પંક્તિઓનો જ્યારે વિચાર વિસ્તાર કરવાનો છે તો એમાં શું કરવાનું, 2 વિભાગમાં વિચાર વિસ્તાર કરવાનો. શરૂઆતમાં તમે જ્યારે વિચાર વિસ્તાર કરો છો એટલે જે પંક્તિઓ રહે એ પંક્તિઓનો સમગ્ર ખ્યાલ આપી દેવાનો કે આ પંક્તિઓ શું કહેવા માંગે છે. અને ત્યારબાદ નીચેના પેરેગ્રાફના આખો પંક્તિઓનો સાર અને એનો જે બોધ રહ્યો એ બોધ આપણે સરળતાથી સમજાવી દેવાનો. બરોબર. તો વિદ્યાર્થી મિત્રો આપણું જે સમગ્ર 50 ગુણનો જે ટેસ્ટ છે, 50 ગુણનું જે પ્રકરણ છે, આપણો જે પેપર છે એ આ પ્રમાણે છે. એના વ્યાકરણ કઈ રીતે લખવા અને એના જે પદ્ય ગદ્ય જે પંક્તિઓ રહે, પેરેગ્રાફ રહ્યા, જે નિબંધ રહે, અહેવાલ રહે આપણે સરળતાથી તમને સમજાવીશું. આ વિડીયો જોયા પછી જે 50 ગુણનો બીજો જે તમને ટેસ્ટ આપવામાં આવે છે એમાં ચોક્કસ સુધારો કરીને વ્યવસ્થિત રીતે તમે લખજો. બરોબર. ઓલ ધ બેસ્ટ.